યુનાઇટેડ નેશન વેલફેર ફાઉન્ડેશન દ્વારા પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી. સંયુક્ત રાષ્ટ્રે 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો છે, જે અંતર્ગત સિહોરની પ્રાથમિક શાળા નંબર 1 અને શાળા નંબર 3માં યુનાઇટેડ નેશન વેલફેર ફાઉન્ડેશન અને સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેનું આયોજન ભારતના પ્રેસિડેન્ટ ડોક્ટર એડવોકેટ પ્રિયંકા અરોરા, ગુજરાત પ્રેસિડેન્ટ મૌલિક રાજ્યગુરુ, ગુજરાત સંસ્કૃતિ અને શાંતિ પ્રેસિડેન્ટ રાકેશભાઈ મુની અને ભાવનગર જિલ્લા મીડિયા પ્રેસિડેન્ટ પવારભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ શિક્ષકોએ કાર્યક્રમને આવકાર્યો હતો અને અહીં આવા કાર્યક્રમોનું આયોજન કરતા રહેવા વિનંતી કરી હતી. કારણ કે તમારો જે અભ્યાસ છે ને એ સમય તમે આખો દિવસ તમે આખો દી ભેગા તમે અલગ વિષય ગુજરાતી આવે, વિજ્ઞાન આવે, ઇતિહાસ આવે, બરાબર, પણ તમે બધું એક ભેગું જ શીખે ત્યારે તમને યાદ રહે. જ્યારે એક્ઝામ સમય અમારે તો ગુજરાતી જ છે, તે ગુજરાતી વિષય પર તમે ટ્રાન્સલેશન કરો, અભ્યાસ કરો, એટલે તમને 100% તમને ધ્યાન રહેશે. એટલે ધ્યાન રાખવાનું એટલું કહું કે હું આપણે જાદુગર તમે કહો ને હિપ્નોટિઝાઇઝ કરે છે, તમે એને જ ઓળખો, તમે ધ્યાનમાં બેસી જશો એટલે તમને શું એના અનુભવ કરે છે, ઈશ્વરીય શક્તિ ત્યારે જ મળી શકે છે. હોવા છતાં જ્યારે પેશન્ટને સુવિધાઓ મળતી હતી એની સાથે અમે પણ જોડાયા હતા, પણ એને કોઈ પણ સુવિધાને લીધી નહીં. વ્હાઇટ હાઉસ છે ત્યાં અમને બેસો આરામ કર્યો, પણ જે જમવા માટેની જે પ્રસાદ દીધી કે નહીં, પ્રસાદ તો સાથે લાઈનમાં જ દેવો. પોતે બધી રેલવેની મુસાફરી નથી કરી, પ્લેન સિવાય ફર્યા નથી. ઈ અરોરાજી તમામની સાથે લાઈનમાં પ્રસાદી દીધી છે. પરમાત્માની કિરણો છે ને એ આપણા સિતારાને મળી રહી છે અને આપણી વાત કરી અને અમને પણ ખ્યાલ નહોતો કે આજનો દિવસ છે અને પહેલો પ્રથમ દિવસ વિશ્વ માટે ધ્યાન દિવસ તરીકેનો, અને એ આપણી સંસ્કૃતિ માટે જો વિશ્વ લેવલે એ દિવસની ઉજવણી સાથે એને વિશ્વ લેવલે સ્વીકારવામાં આવતો એ આપણા સૌનો તો ભાગ્ય છે, પણ આપણા દેશ માટે પણ એક બહુ ભાગ્ય છે. અને આપણી સંસ્કૃતિની જે ધરોહર છે એ તમે જુઓ તો વિજ્ઞાનના યુગની અંદર જે કંઈ ટેકનોલોજી, જે કંઈ સંશોધનો થયા છે એ સંશોધનો આપણા ઋષિમુનિઓ પણ કરેલા છે. એના ઉપરથી અત્યારે જે કંઈ સાયન્સની સ્વીકારો નીચે આવી ગયો છે, આપણા શરીરની માથાની ઉપર આવી ગયો છે. પરમાત્માની કિરણ હજી પણ આપણા સિતારાને પાવરફુલ કરી રહી છે અને એ સિતારો છે, મારો સિતારો છે, એમાંથી એક કિરણો નીકળી મારા શરીરને મળી રહી છે અને મારું શરીર પણ એકદમ તંદુરસ્ત બની ગયું છે. હવે એ સિતારો જો મારો એ ધીરે ધીરે માથાના બળથી નીચે પરિવાર જ્યાં આપણે બિંદી લગાડીએ ત્યાં આવી ગયો અને ઉપરથી શક્તિ હજી પણ પરમાત્માની આપણને મળી રહી છે. પણ આપણે રોજ સવારે ઉઠીને જેમ ઘરે દીવો કરીએ, પ્રાર્થના બોલીએ, એવી રીતે રોજ અગર 10 થી 15 મિનિટ આંખ બંધ કરીને કે આંખ ખોલીને આંખ ખોલીને તો પાછું ખીલીને જોવી પડે કે હોલ જોવું, એવું તો આપણી પાસે હોય નહીં, પણ આંખ બંધ કરીને વિચારવાનું કે જન્મ મૃત્યુથી ન્યારા છે અને એનાથી નિરંતર શક્તિ ભગવાનને કહેવાય કે 1000 સૂર્યોથી તેજોમય. હવે થોડી વાર માટે કન્ટિન્યુ ઉપરથી જે શક્તિ મળી રહી છે ને એ સુપ્રીમ સિતારો જે છે ભગવાન, એને જોઈ લો. એકદમ સાયલેન્સ, ધ્યાન કેન્દ્રિત કરો પોતાના કપાળમાં, આંખ બંધ. હવે જુઓ સવારમાં તમે ઉઠ્યા ઘરે, એકદમ સાયલેન્સ, ધ્યાન કેન્દ્રિત કરો પોતાના કપાળમાં, આંખ બંધ. એ ભારત દ્વારા ભારતની સરકાર દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું, મોદીજી દ્વારા. આ જે છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ અમેરિકાની એક એનજીઓ ઇન્ટરનેશનલ લેવલની છે. એમાં અમને જેમ શોર્ટમાં ભાઈએ પરિચય આપ્યો કે ગુજરાતમાં કલ્ચર એન્ડ પીસના પ્રેસિડેન્ટ અમને બનાવ્યા છે, ભાવનગર ડિસ્ટ્રિક્ટના પ્રેસિડેન્ટ આ પવારભાઈને બનાવ્યા છે અને આજથી જ તે હજી આ સેવાની શરૂઆત થઈ અને પહેલો પ્રોગ્રામ આપણી સ્કૂલમાં રાખવામાં આવ્યો.
હવે ધ્યાન શું છે? ધ્યાનના દાદાજી આવ્યા તો કહેવાનો મતલબ કે આપણે સ્કૂલમાં ભણવાનું, ઘરે રહેવાનું, બધા સાથે રહેવાનું, પણ ધ્યાન કરવાથી આપણે ભગવાન પાસેથી શક્તિ કેવી રીતે મેળવી શકીએ? જો આપણે શિવલિંગ છે ત્યાં ગૌતમેશ્વર દર્શન કરી આવ્યા, એના ફાયદો થયો. અહીંયા બેઠા બેઠા જઈએ ને, તો આ જ રીતે આપણે હવે ધ્યાન કરવાનું છે. એમાં પણ તમારે સાયલેન્સમાં મુદ્રામાં બેસવાનું છે. હું જે બોલું ને એ વસ્તુ તમારે જોવાની કોશિશ કરવાની. બરાબર છે? ચાલો બધા ફરીવાર એકદમ કટ્ટા, કોઈ એકબીજાને કઈ અડચણી કઈ નહીં, અને એકદમ કટ્ટાર આંખ બંધ. હવે 5 મિનિટ સુધી તમારે જ્યાં સુધી હું ઓમ શાંતિ એમ શબ્દ લાસ્ટમાં ન બોલું ને ત્યાં સુધી આપણે આંખ બંધ રાખવાની છે. પોતાના બે આંખની વચ્ચે જે આપણે ચાંદલો લગાડીએ ને ત્યાં ધ્યાનને કેન્દ્રિત કરો. આપણે ચાંદલો શું કામ લગાવીએ? કે આપણા શરીરની અંદર જે આત્મા છે ને એ અહીંયા આગળ રહે છે, એટલા માટે આપણે ત્યાં ચાંદલો લગાડીએ, ચાહે ભાઈ હોય ચાહે બહેન હોય. ભગવાનનું ધ્યાન કરે છે. પછી એક બીજું યોગ અંબિકા યોગ કુટીર કરીને એક છે, એ લોકો ધ્યાન શીખવાડે છે. એ જેને કહે છે ત્રાટક, એટલે દીવાની જે જ્યોત હોય ને એ જ્યોત સળગાવે અને એની સામે અમને જોતા રહે, આંખનો પલકારો હોય છે વિને, એને પણ એ ધ્યાન કહેવાય છે. આવા ઘણી પ્રકારના ધ્યાન. એક હજી પ્રાણી હિલિંગ કરી સિહોર તાલુકા કરુણ સેવા સમિતિ ને સંયુક્ત આજ જે આરએસએસ ને સંસ્થા દ્વારા આજે વિશ્વ ધ્યાન દિવસ આજે ઉજવવામાં આવશે. તેમાં ધ્યાન જે આપણે ખરેખર વિદ્યાર્થીઓ માટે જેની જરૂરિયાત છે, ધ્યાન એ જરૂરી, કારણ કે જો ધ્યાનમાં યોગ અલગ છે ને ધ્યાન એ અલગ છે. ધ્યાનની સાથે ઈશ્વર પણ પ્રાપ્તિ થઈ જાય. તો તમે વેરા ઉઠશો, દાખલા કે કોઈ અભ્યાસ જેણે આજના દિવસને સંયુક્ત રાષ્ટ્રસંઘ હિન્દીમાં આપણે કે ગુજરાતીમાં એને કહી શકીએ, જેણે આજના દિવસથી, એટલે કે આ પહેલો જ તેનો આ દિવસ આજે ઉજવાઈ રહ્યો છે, એમાં સૌથી પહેલું ભાગ્ય એ છે કે સૌથી પહેલો પ્રોગ્રામ આપણી સ્કૂલમાં 1 નંબર સ્કૂલમાં અહીંયા થઈ રહ્યો છે. બીજો પ્રોગ્રામ થશે 3 નંબરમાં. કાલે બપોરે આ ડિક્લેર થયું કે આજના દિવસ વહેલા ઉઠીને ધ્યાન મગ્ન કરજો. આ જે અનુભવ અત્યારે આ અમલવારી આજથી થઈ ગઈ, કારણ કે એમાં ચિત્ત અત્યારે માણસને જરૂરી છે. વધુ સમય નહીં લેતા હું અમારા હિનાના જે ગુજરાત લેવાના છે રાકેશભાઈને વિનંતી કરીશ કે આ બાબતમાં